એટલે વિડીયો ઉતારવામાં રહીને તો ગાડી અડી જાય પોતે ભાઈ. એ ભાઈ અત્યારે પ્રસંગમાં એવા જ હોય, ફાટેલા જો ને ફાટેલા લુગડા જ હોય. ક્યાં રાધાના દેવાના ક્યાં હો? હવે નાયો જ છે હાલ ને ભાઈ. હવે હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. તો સ્વાગત છે તમારું આપણા આજના વ્લોગ ઉપર. બરોબર, હમણાં 2-3 દિવસથી આપણા વ્લોગ આવતા નહોતા. બરાબર, કારણ કે આપણે કાંઈ હમણાં મગજ ઠેકાણે હતું નહીં. બરાબર, કામ ને બધું વધી ગયું હતું. બરાબર, અત્યારે તમે જોઈ શકો આ બધું. આ ડ્રોન મેં લગભગ પરમ દિવસે કાઢ્યું હતું આ ટેસ્ટિંગ કરવા માટે. ઘેરે લે એ ગયું, હાલો ગયું, પડી ગયું. જોઈ શકો છો હજી એમનું પડ્યું છે. અને કેમ કે આ બધું અલગ અલગ કરી, આ અલગ આવે આ એના પ્રોટેક્શન ને આ બધું અલગ અલગ કરી પાછું ફોલ્ડ કરીને પછી આમાં હમાય, તો એનોય ટાઈમ મળ્યો નથી. એટલે તમે સમજી લેજો છે. બરાબર, અને અત્યારે જો આપણે શોપ ઉપર આવી ગયા છીએ. ચેન ને વીટી ને જો આ હાથ બતાવી દઉં તમે, જોઈ લો. કેમ કે અત્યારે પણ એક જગ્યાએ મેરેજમાં જવાનું છે. 1-1.5 કલાક પૂરતું જવાનું છે. જમી કારવીને આવતું રહેવાનું છે. બરાબર, એવી રીતના જવાનું છે. જોઈ લો, શૂઝ બૂઝ પહેરી આપણે રેડી થઈ ગયા. કાલના એરબડ મૂક્યા હતા ને ચાર્જમાં, આ એમને પીડા. આ નહીં મારે હે ને હવે ચાર્જ તો ક્યાંય પોઈગું છે. આમાં તો લગભગ 12 આવતું છે. જો આમાં વ્હાઇટ લાઇટ થઈ ગઈ છે. બરાબર, તો આ બધું હે ને મૂકી દઈશ. રેડી, મેરેજમાં પણ જવાનું છે અને બહારે પણ જવાનું છે. બરાબર, ક્યાં જવાનું છે એ તમને હું આગળ બતાવીશ. બરાબર, ચાલો. એ માઇક ચડાવી દીધું. માઇક એટલા માટે ચડાવવું પડે કેમ કે આપણે આ રોડ કાંઠો હે ને, તો અહીંયા નકરા વાહન ચાલુ જ હોય જો નીકળું. બરાબર, એટલા માટે તમને આપણો અવાજ છે ને ક્યારેક આવે ને ક્યારેક ન આવે ને ક્યારેક વાહનનો અવાજ આવે ને એ બધું ડિસ્ટર્બન્સ વધી જતું હોય. એટલા માટે આપણે માઇક જ લઈ લીધું છે. અને માઇક આપણને કામ એટલું આવે છે. બરાબર, અને બીજા એક આ બર્ડ છે. આને આપણે ચાર્જમાં મૂક્યા હતા કાલના. બરાબર, આમાં જો આ ડિસ્પ્લે પણ આ છે ને ભાઈ ચાર્જિંગ થયા નથી. જોઈ લો, પાછળ સ્વિચ દબાવું છું પણ આ ભાઈ કાંઈ ચાર્જ થયા નથી. એલા થઈ ગયું ભાઈ, લોક ખોલવાનું બધા. હા, અરે વાહ, ચાર્જ થઈ ગયું છે મિત્રો. ફાઇનલી આ ચાર્જ થઈ ગયું છે. જોઈ લો આની ડિસ્પ્લે. બરાબર, આ બ્રાઇટનેસ છે, આ બ્રાઇટનેસ છે જો વધે આ ઓછી. બરાબર છે. ચાલો, આ વોલપેપર, આ પાછળનું બેકગ્રાઉન્ડ વોલપેપર છે. જોઈ લે, સારું હે. હા, બરાબર છે. ચાલો, આ કાલે લગભગ મેં 1-1.5 કલાક ચાર્જ થઈ ગયા છે. વધારે થયા હોય તો ના નહીં, પણ ફાઇનલી ચાર્જ થઈ ગયું છે. મને એમ કે નહીં થયું હોય. બરાબર, ચાલો આને પણ આપણે, આ એનું બોક્સ છે જો આવા બોક્સમાં આવે છે. રેડી, આ એનું બોક્સ છે. તેમાં આપણે આને પણ સ્વિચ ઓફ, પહેલાં પાવર ઓફ કરવું પડશે આને. જોઈજો, હાલો પાવર ઓફ થઈ ગયું. ગુડ બાય. હાલો, હવે આપણે આને પણ રાખી દઈએ છીએ પાછું એના બોક્સમાં. અમે ઉતાવળમાં તોડી નાખ્યું હતું કાલે, કાઢવું હતું ને. આ બે બર્ડ છે ને આમાં હતા, આમાંથી કાઢવું હતું ને તો મેં ખેંચું ઝટકો માર્યો ને તો આ ફાટી ગયું છે. કાંઈ વાંધો નહીં, કોકને બટકાવી દઈશું. રેડી, ચાલો આને હવે રાખી દઉં છું. અને બીજું મિત્રો કે બર્ડ્સની વાત આવી ને એટલે તમને હું હજી પણ આપણી પાસે બીજા કયા કયા બર્ડ્સ છે એ પણ તમને હું બતાવી દઉં. જોઈ લો, આ છે બોટ કેડીએમમાં. બરાબર, આ રીતની આ પેટી જેવું આવે છે એ છે. આ બોટનું નિર્વહન છે. પછી આ ડિસ્પ્લેવાળા છે. આ કેડીએમ છે. આ તો સ્પીકર છે. આ એ બોટના છે. બરાબર, નોઇસમાં પછી ફાયર બોલ્ટ, પાછળ ફાયર બોલ્ટ. આ તો તમે જોયું. બરાબર, આ બીજી ત્રીજી કંપની. આ રીતના છે બધા ભાવને. આ તેને જો જાણવું હોય
તો મેસેજ નાખી શકો છો તમે, બરાબર. સમજો ભાઈ, વોચને ચાર્જમાં મૂકી છે પણ એ કઈ હલતી નથી, જોઈ લ્યો. જાગવાનું નામ લેતી નથી, બરાબર. ચાર્જ મેં કીધું હાવ પૂરું થઈ ગયું. આ રીતનું ચાર્જર આવે છે એનું, પાછળ મેગ્નેટ વાળું ચોટી જાય. હજી આ કઈ ચાલુ થતી નથી અને મેરેજમાં જવાનો ટાઈમ થઈ ગયો છે. ચાલો મોટા ભાઈને આપણે ફોન કરીએ. રાધાના દેવાના, ક્યાં રાધાના દેવાના, ક્યાં હો? હવે નાયો જ છે, હાલ ને ભાઈ. હવે તો અરે થાળી લઈને બેઠો, ડીશ લઈ લીધી, જમવા બેસી ગયો. તો સિરાવ્યો નહોતો એટલે જ ને, લગ્ન હોય ત્યારે થોડું સિરાવવાનું હોય. હા તો કઈ વાંધો નહીં, મને ફોન કર હાલ તું. ઓલરેડી જોઈ લ્યો ટાઈમ 11:22 થઈ ગઈ છે, બરાબર. અને આપણી ઘડિયાળ કઈ ચાલુ થતી નથી પહેલા. એ થઈ ગઈ, હા 1% જો 1% થઈ ગયું ચાર્જ. જ્યાં બતાવે, ક્યાં બતાવે છે? નહીં બતાવે, જ્યાં 1 બતાવે, એકો બતાવે. જોયો તમે? રેડી, બરાબર. 4-5% થઈ જાય એટલે ઘણું. આમાં ચાર્જિંગ એ સારું હાલે. ફાયર બોલ્ટની વોચ છે, જો આમાં પાછળ તમને લોગો બતાવું, જો દેખાય તમને ફાયર બોલ્ટ, બરાબર. ફાયર બોલ્ટની છે. આની સ્ક્રીન એ હારી, આ બ્રાઇટનેસ ફૂલ નથી, હજી હાફ જ રાખેલી છે. અને લગભગ અઠવાડિયું, મારા ખ્યાલથી 7 દિવસ તો ફાઇનલી ચાલે છે, બરાબર. હમણાંનું લેટેસ્ટ મોડલ છે, મને આ પીસ ગમ્યું, બરાબર. અને આપણે આ ગોલ્ડન રિંગ હારે પણ મેચ થાય એટલે હાથમાં ને સારી લાગે, બરાબર. અને કલર એવો ને એવો એઝ ઇટ ઇઝ. કીધું ને હું વાપરું છું, પણ જોઈ લો એક પણ સ્ક્રેચ નથી, બરાબર. ચાલો હવે આપણે હમણાં ભાઈ આવી જાય, મોટા ભાઈ, પછી આપણે જઈશું જમવા, બરાબર. અહીંયા આપણું અત્તર પડ્યું છે, ચાલો આને હું ફટાફટ લગાવી લઉં છું. ચાલો પછી આપણે જઈએ મેરેજમાં. हेलो भाई, मोटा भाई आ गया है કાબરિયાને લઈને. बच्चे को लेके. किधर जाना है बच्चे? લગ્નમાં જમવા. हेलो भाई, बैग બધું ભેગું હો. કોઈ મોરો વાળો નથી ને. મોરા વાળો હોય દઈ દેજે. ભાગી નાખે ને ખાને ચલતે મફતનું નહીં હો, આટલા કરાવવાના. 2,000. બહુ આઘું નથી, નજીકમાં જ છે. બેગ મૂકી દઈશું ને? હાલ મોટા એક મહિના કાબરિયા જરા કપડા બદલાવાના છે. હજી કપડાં બદલાવાના? કેટલા વાગશે? બસ હાલ 12 વાગે નો જવાય ક્યાંય ખાવા. આપણું છે ને, આપણા હગર ત્યાં છે. આગિયાર તો થઈ ગયા. આપણે ખબર જ છે આવડા ટાઈમે આવે. ભાઈને આપણે કપડાં ચેન્જ કરાવવાના. જોવી પડશે વાટ. ગાડી જો કૂતરું જો, ગાડી નહીં. ફૂલ સિક્યુરિટી હો, રાઈટ આખી ગાડીની સિક્યુરિટી કરે. તું 1 વાગે લગભગ ખાવા લઈ જાય છે એવું લાગે. મામાનું છે ને, ભાણિયા વિના જમવા થોડું દેવાય. હો ભામણ ને એક ભાણે, એમાં આપણે 2 ભાણા થઈએ એટલે એને બહુ જ એવું થઈ જાય. પાણી પી નાખશું આપણે, પછી આપણે જઈશું. પાણી જાજુ નથી પીવાનું, કેમ કે જમવાનું બાકી છે હજી, બરાબર. દીકરો હાલો, ટેણિયું થઈ ગયું છે તૈયાર. તૈયાર થઈ ગયો. હેડવા દે રોડે રોડ. હાલો ભાઈ, ગાલેસા પાથરવાની પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે. બીજા લઈએ. નકરા ફાકા વાળા જ ભેગા કર્યા જીગાએ. એ ભાઈ અત્યારે પ્રસંગમાં એવા જ હોય, ફાટેલા જો ને, ફાટેલા લુગડા જ હોય. જો આ ફાટેલું જોયું. રામ રામ. હાલો ભાઈ લોકો, આપણે આવી ગયા છીએ મેરેજમાંથી.
હવે આપણે ગાડી લઈ અને જવું છે ગોંડલ બાજુ. પણ ગાડી જોઈ લ્યો તમે અત્યારે આખી ફૂલ ભરાઈ ગઈ છે, ધૂળવાળી થઈ ગઈ છે. જોઈ લ્યો. રેડી? પહેલાં તો આને કાચને ગાભો મારી દઉં છું, પછી આપણે નીકળી. બરાબર? આમ જોઈ લ્યો, ઉચકાયું ને બ્લેડ હે ને પતી ગઈ છે. જોઈ લ્યો, નીકળી ગયું. આ છે ને હવે નવું નાખવું પડશે, હવે નહીં હાલે. રેડી? હાલો. હા હે આમ જો ગાઈસ આવી ગયો છું ગાડીની અંદર. અત્યારે ગાડી એને ફૂલે ફૂલ વરાળું મારે. બરાબર? એસી આપણે જો ફૂલ કરી નાખ્યું છે. બરાબર? કાચ બહાર કાઢી નાખી. હાલો રેડી? ચાલો હવે આપણે અહીંયાથી પહેલાં તો દુકાને જઈશું અને દુકાનેથી સીધા જઈશું ગોંડલ. રેડી? ચલો. હાલો આપણે સ્વીટી નીકળી ગઈ છે. રેડી? ગોંડલ જવા હાટું સ્વીટી નીકળી ગઈ. ચાલો જોઈ લો રાજપડોલ. અને આપણે પાર્સલ લઈ લીધું છે ભેગું અને હવે આપણે ગોંડલ બાજુ નીકળી જઈએ છીએ આપણે ગાડી લઈને. આપણે જાજો ટાઈમ થઈ ગયો, આપણે ગોંડલ નથી ગયા ગાડી લઈને એને. બરાબર? લગભગ 10 થી 15 દિવસ થઈ ગયા છે, કેમ કે અત્યાર સુધી એને પાર્સલ બધું આવી જતું હતું. પૈસા લેવાના ભૂલાઈ ગયા, જો યાદ આવી ગયું. ચાલો હું પહેલાં ઘરેથી પેમેન્ટ લઈ પાછો આવું. ચાલો હવે આપણે પહેલાં ઘરે જવું પડશે, કેમ કે યાદ આવી ગયું પેમેન્ટ કરવાનું છે 1-2 પાર્ટીને. બરાબર? ચાલો ભાઈલા, આપણે 3 વાગી ગયા છે અને ગોંડલમાં આપણે પોગી ગયા છીએ. બરાબર? જોઈ લો ગોંડલનો સિમેન્ટ રોડ આવી ગયો છે. રેડી? હવે આપણે અહીંયાથી હે ને ભાઈ આપણે વેપારીની જે દુકાન છે ત્યાં જવાનું છે, કેમ કે એ ભાઈને પેમેન્ટ કરવાનું છે. બરાબર? એટલે આપણે ત્યાં પોગી જઈશું, એ ભાઈને પેમેન્ટ આપી દઈશું. રેડી? આ છે ગોંડલનું વાતાવરણ અત્યારનું. રેડી ભાઈ? જોઈ શકો છો તમે. આમ તો અત્યારે શિયાળો ચાલે છે, પણ આજે ગરમી જેવું દેખાણું મને. બરાબર? કેમ કે એસી જો અત્યારે જ 1 ઉપર કર્યું છે, બાકી 4 ઉપર હાલતું હતું અને મેં અત્યારે હમણાં 1 ઉપર કર્યું. મેં કીધું અવાજ ન આવે એટલા માટે હો, બાકી ગરમી તો છે જ. હા અત્યારે મેં કીધું આપણે રેકોર્ડિંગ કરતા હોય ને તો એસીનું એમાં હું સુઝુકીની ગાડી હે ને ભાઈ, એટલે એસીનો પણ એટલો અવાજ આવે, ફૂ કરતી ફૂંક આવતી હતી, એટલે આપણે ધીમું કર્યું છે. રેડી? હવે આપણે 3 થી 4 જણા વેપારી છે, બધાને પેમેન્ટ કરી દેવાનું છે. આ વિડિયો વાલીઓ શું કરો? વ્લોગ બનાવું. તમે મારી પાસે કેટલા પૈસા લઈ જાઓ ખબર પડે ને બધે. હવે હા અહીંયા મોકલો. વેલ ફાયર હે, વેલ ફાયર. 11 8 13 14 15 16 17 18 19 21 22. ચલો ભાઈ 4:30 વાગી ગયા છે અહીં. બરાબર? અને અત્યારે આપણો વેહાઈ જોયા જેવો નહીં હોય મારો. બરાબર? મને ખબર છે. હાલો હવે આપણે છે ને અહીંથી હવે ફટાફટ નીકળી જાય, કેમ કે કસ્ટમર હવે રાહ જોવે છે. 1-2 જણાના તો ફોને આવી ગયો. ઇન્ડિકેટર મારી દઉં કે જો આ ટ્રાફિક છે. બરાબર? અહીંયા એટલે વિડીયો ઉતારવામાં રહીને તો ગાડી અડી જાય પોતે ભાઈ. બરાબર? ચલો હવે આપણે હે ને ભાઈ અહીંયાથી નીકળી જઈશ. આ હોન્ડાવાળા ભાઈ જવા દઈએ પહેલાં. રેડી? ચલો તો આ ગોંડલનો પુલ છે. બરાબર?
ચડાવી દીધી છે ભાઈ, પુલ ઉપર ચડાવી. હો ચડાવી તમે કોઈ દી આટલી બધે, બરાબર. આ રિક્ષાવાળા ભાઈ સાઈડ કાપી ગયા. આપણે રેડી. હવે આપણે છે ને ભાઈ ફટાફટ નીકળી જઈશું. આ ચોક આવ્યો છે, હવે અહીંથી છે ને ભાઈ ફટાફટ હાલો જવા જ દઈએ છીએ, ખોટો ટાઈમ વેસ્ટ કરવાનો થતો નથી, બરાબર. ચાલો જોઈ રેડી. તો ગાઈઝ ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ આપણા ગામમાં, બરાબર. જોઈ લો આ પાર્સલ આવડા મોટા મોટા લઈ આવ્યો હું, બરાબર. 1 2 3, બરાબર. આ તો નાનું એવું છે, બરાબર. હવે આ વસ્તુ આપણે ઉતારવા નથી, અને હાલો ફટાફટ હું ઉતારી દઉં છું, પછી તમને બતાવીશ હોતે કે આમાં શું છે, બરાબર. પેલા આપણે આને દુકાન ભેગા કરી. રેડી. ઓહો માંડ આવ્યું ગામ. એ તો ઠકાઈ ગયું. હવે કેટલા વાગ્યા હે? 5 વાગી ગયા છે, બરાબર. ચાલો આપણે આપણી શોપ ઉપર આવી ગયા છીએ. હવે આ પાર્સલ આવ્યા છે 1 2 અને આ 3, બરાબર. 3 પાર્સલ આવ્યા છે, 3 બોક્સ નોખા. તમને બતાવી એની અંદર શું આવ્યું છે, જે આપણે શું લઈ આવ્યા છીએ, બરાબર. પણ એની પહેલાં એને હું ભાઈ પેલા ઘરે જઈ ફેસ વોશ ને એવું કરીને આવું, આપણે ફ્રેશ થઈ જઈ, પછી તમને આગળ બતાવું કે આ પાર્સલમાં આજે શું આવ્યું છે નવીન. રેડી. ચાલો તો ચલો ભાઈઓ બંધુઓ, આપણે ફ્રેશ થઈને આવી ગયા છીએ પાછા. રિટર્ન આવી ગયો હું, બરાબર. હવે તમને હું કહેતો હતો ને કે આપણી પાસે શું આવ્યું છે પાર્સલમાં, તો જોઈ લો. આ છે રેનો બર્ડ્સ, ઓપ્પોના જે બર્ડ્સ આવે, ઓપ્પો કંપનીના, બરાબર. એ બર્ડ્સ ઓરિજિનલ આપણી પાસે આવી ગયો છે સ્ટોક. રેનો 14 સિરીઝ પોર્ટ્રેટ કેમેરા, બરાબર. મોબાઈલની સાથે જે આવતા ને બર્ડ્સ, એ વસ્તુ આની અંદર છે. ઓરિજિનલ સાઉન્ડ જે લોકોને જોતો હોય, બરાબર. અને અફોર્ડેબલ પ્રાઇસમાં છે, સસ્તા છે, એટલે એટલા બધા મોંઘા નથી એમ, બરાબર. આમાં પણ ઈ જ છે. આપણે આને સાઈડમાં અત્યારે ફિલહાલ રાખી દઈશું. આમાં એક એમઆઈ છે અને આ બીજું જબલું રહ્યું, આ એનું જ છે ભાઈ. હો ભાઈ, હલો ભાઈ આપણે રાખી દઈએ. હવે ત્રીજું રહ્યું આ બોક્સ. તો આની અંદર તમને આને પહેલાં નીચે લઈને બતાવું કે આમાં શું છે. ચાલો પહેલાં તો છે આ ઓક્સ કેબલ, સાઈડમાં રાખી. પછી છે આ સ્પીકર, બરાબર. તમે જોઈ શકો છો. પાવર બેંક, આ સ્પીકર છે પિયાનો જેવા છે. આ સ્પીકર છે. રેડી. ચાલો આટલું આવ્યું હતું. વધારે કઈ ડિટેલમાં જાણવું હોય, જોવું તો કમેન્ટ કરી દેજો, બરાબર. ચાલો ભાઈઓ, આ સ્પીકર ગોઠવાઈ ગયા છે. હવે આમાંથી મોસ્ટ ફેવરેટ આઈટમ કઈ છે એ તમને હું બતાવવાનો છું, બરાબર. ઉપરથી ચાલુ કરીએ છીએ. ફક્ત ને આપણી પાસે સ્પીકર તો ઘણાય છે, પણ ફક્ત ને ફક્ત આજે તમને હું યુનિક આઈટમ જે આપણી પાસે પડી છે ને એ બતાવવાનું છું. તો Welcome to MC Music World. પેલું સ્પીકર છે આ Bluetooth mode. MG કંપનીનું છે. પેલું સ્પીકર આ છે, બરાબર. આ બધાની રેન્જ તમને કહેતો જઈશ, ફાઇનલ પ્રાઇસ નહીં કહું, પણ રેન્જ કહેતો જાય, જેથી કરીને તમને આઈડિયા આવી જાય છે. આની બે બાજુ LED લાઇટ્સ આ રીતની આવે છે, બરાબર. સ્પીકરનો સાઉન્ડ, બેટરી બધું સારું, કેમ કે કંપનીની વસ્તુ છે, બરાબર. આની રેન્જ છે 900 રૂપિયાની અંદર. બીજી આઈટમ છે આપણી આવડી આ ટાયર, બરાબર. તો આમાં કોઈ પણ જાતની LED નથી, બરાબર. આ રીતનું છે કંઈક સ્પીકર. આ પણ MG કંપની છે. પાછળની સાઈડ બાસ વાળું વાઇબ્રેશન વાળું સ્પીકર છે, બરાબર. ટાયર સ્પીકર આને કહેવાય. આ આપણે રહેવાનું છે 600 રૂપિયાની અંદર, બરાબર. બીજી યુનિક આઈટમ છે આ, બરાબર.
બાબલું તમે જોઈ શકો છો, બરાબર. અને આની અંદર કલર ઓપ્શન પણ તમને મળી જશે, બ્લેકમાં, બ્લુમાં, રેડમાં. આની રેન્જ તમને કહી દઉં. Welcome to MC Music World. આમાં LED કે એવું કંઈ છે નહીં, બરાબર. તો આ તમને મળી જવાનું છે 500 રૂપિયાની રેન્જમાં, બરાબર. 500 રૂપિયાની અંદર. બીજું છે આ સ્પીકર, ક્રિકેટ રમવાનું. Xiaomi Music Speaker. Bluetooth mode. તો આ ક્રિકેટ રમવાનો દડો નથી, પણ આ હે સ્પીકર, બરાબર. જોઈ લો. આમાં તમને રેડ, બ્લેક બે કલર મળી જવાના છે. આ છે 400 રૂપિયાની અંદર. Welcome to high range. Bluetooth mode. જોઈ લો. અને LED જોઈ લો. Low bleed charge. Power off. પાવર ઓફ થઈ ગયું. આ હાઈટેજ કંપનીમાં છે, બરાબર. અને આની રેન્જ છે 400 રૂપિયાની અંદર. Signature Sigboom welcomes you. આ છે સિગ્નેચરમાં, Bluetooth mode. સિગ્નેચર કંપનીમાં છે, બરાબર. અને આ પણ રેન્જમાં છે 400 રૂપિયાની અંદર. પછી આવશે આ સ્પીકર. જોઈ લો કેવું મસ્ત RGB LED વાળું છે, બરાબર. સાઉન્ડ આનો ઓછો છે, પણ બાળકો માટે ચાલે, કેમ કે બાળકોને વગાડવાનું થાય ને તો આ બહુ સાઉન્ડ ન હોય. કદાચ એ બાળકો આમ કરીને સાંભળે ને તો આ સ્પીકર એ લોકોને હાલે. આ બાળકોનું સ્પેશિયલ સ્પીકર છે, એમાં માઇક પણ આવશે. એ લોકોને ગાવું હોય ને તો હાલો 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 હાલો. આમાં સાઉન્ડ પણ ચેન્જ થઈ જાય છે. આ સ્પીકર 300 નહીં 350 ની અંદર છે, બરાબર. ચાલો આને આપણે ઓફ કરી દીધું છે, બરાબર. આ બેયને ઓફ કરવા પડે છે. માઇકમાં પણ બટન છે, આમાં પણ બટન છે, બરાબર છે. આ છે 350 ની અંદર. રેડી. પછી છે આ પિયાનો વાળું સ્પીકર. તમને જોઈ લ્યો, આપણે બેન્જો આવે ને, બેન્જો, Welcome Benzo. to MC Music World. Bluetooth mode. બેન્જોમાં પણ મસ્ત એવી લાઇટો થાય છે, જોઈ લો, બરાબર. આ વસ્તુ છે કેટલાની છે કયો? 350 ની અંદર, બરાબર. MG નું સ્પીકર છે, પિયાનો વાળું, બરાબર. ચાલો, આ હતી બધી આપણી યુનિક વસ્તુઓ. રેડી. ચાલો ભાઈઓ. અને બીજી વસ્તુ તમને એક બતાવવાની હતી. આપણી પાસે વોચ છે, સવારમાં આપણે ચાર્જમાં મૂકી હતી, બરાબર. આ વોચ છે ફાયર બોલ્ટ. રેડી છે. ફાયર બોલ્ટની વોચ છે. સવારમાં એને આપણે ચાર્જ કરી હતી, લગભગ આપણે જવાનું હતું જમવા ત્યારે આપણે ચાર્જ મૂકી હતી, 5 મિનિટ મૂકી છે, બરાબર. 14% ચાર્જિંગ થયું હતું. અને અત્યારે હજી જોઈ લ્યો આમાં 9% ચાર્જિંગ છે હજી આમાં, બરાબર. એટલે તમે સમજી શકો છો કે આની બેટરી લાઈફ કેવી હોય છે, બરાબર. હવે પાછી હું આને હે ને 1-1.5 કલાક ફૂલ ચાર્જ કરવા મૂકી દઉં છું, બરાબર. પછી આપણે આને પહેરી લઈશું પાછી, બરાબર. એમોલેડ ડિસ્પ્લેવાળી સ્માર્ટ વોચ છે. આ હું પર્સનલી પહેરું છું, બરાબર. ચાલો આને હવે પાછી આપણે ચાર્જમાં રાખી દઈએ છીએ, બરાબર. ચાલો ગાઈઝ, તો આજનો વ્લોગ આપણે અહીંયા ને અહીંયા એન્ડ કરીએ છીએ, બરાબર છે. હું જાઉં છું હવે જમવા. આપણી વોચ પણ ચાર્જ થઈ ગઈ છે કદાચ, બરાબર. 100% થઈ ગઈ, બરાબર. રેડી. ચાલો હવે આપણે અહીંયાથી સીધા જઈશું આપણી ઘરે જમવા. આજનો વ્લોગ થાય છે અહીંયા એન્ડ. કાલે આપણે મળીશું નેક્સ્ટ વ્લોગની અંદર. વિડીયો સારો લાગે તો લાઈક કરી દેજો, અને ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. રેડી. ટાટા, બાય બાય.